હાય ગાઈસ, ગુડ મોર્નિંગ, જય માતાજી, વેલકમ ટુ અમારી ચેનલ નીલમ વ્લોગ્સમાં તમારું સ્વાગત છે. ગાઈસ, તમે બધા મજામાં હશો? જો આમાં સવારે છે ને પાણી ભરાય મિનરલનું આ બાજુ હ નગરપાલિકાનું, ત્યાંથી તો હે ને લઈ જો કેલ્બો હવે ને રસોડા પર મૂકું. કેલ્બો લઈ જાય જો કેલ્બો પાણી લઈ જાઉં એટલે મૂકી દઉં રસોડા પર. લેજો કેલ્બો તો મૂકી દીધો. જો માટલી તો ભરેલી અડધા ઉપર, એટલે હા ને અત્યારે હાલ વેડવું નહીં, માટલી એટલી થશે ને ઉણી એટલે મેં વેડ્યો હારું કેરવાવાળું પાણી, પછી વેડ્યો, હાલ નહીં વેડવું માટલી. જો તીથના દાદીની બ્લાઉઝના હોય ને સિલાઈ મારવાની હો, જો ખલ્લા પડતો હતો ને તે કાઢી દીધું. જો અરે આમ બ્લાઉઝ અહીંયા ખલ્લા પડતો હતો ને અને અત્યારે પહેર્યો તો સવારે, ખલ્લા પડતો હતો ને તે કાઢી નાખ્યો. મને કે સિલાઈ મારી આલજે, એટલે ને હવે મશીન ઉપર સિલાઈ મારી આલું એમ. તો પહેલાં તો હા ને મશીન બહાર કાઢી દઉં હું. મશીન બહાર લાવી દીધું ને હવે આટલા લાવી દઉં. જો તો ધાબા પરથી ચકલી લાયા, લાઇટવાળી ચકલી. અરે લાઇટ થાય જો વાયર ભરાય એટલે અરે વાયર ભરાવાનો એટલે લાઇટ થાય. મશીન લાવી દીધું. કાઢતા જો કાઢતા જઈએ સિલાઈ મારવા બ્લાઉઝ લઈને. ઘર જો ઘરનું મશીન હોય ને એટલે સારું. જ્યાણા સિલાઈ મારવી હોય ને તાણા મારી દે. અડધી રાતે સિલાઈ મારવી હોય ને આપણે તો આપણે અડધી રાતે મારી શકીએ. જ્યારે જરૂર પડે ને ત્યારે આપણે સિલાઈ મારી શકીએ. આપણે સિલાઈ મારવા માટે જવું ના પડે. ના ના હવે હું સિલાઈ મારી દઉં પહેલાં તો. જો કઈ તીથના દાદી હાડી આપી જઈએ. હાડીમાં ફોલ તૂટી ગયો જો એટલે જો અરે જો આ સિલાઈ જતી રહી ફોલના આટલો એટલે હા ને ફોલના સિલાઈ મારી દઉં હું. અને હજુ તો બીજી વસ્તુ લેવા જોઈએ સિલાઈ મારવા માટે. અને મારવાની કબજો અને ચણી કસ્ટમર બેલેન્સ નહીં. આ અને શું કરવાનો? ફિટ કરવાનો. કેટલા હઈ બોયથી જ જો એક બ્લાઉઝ તો મારી નહીં ને હવે બીજા બ્લાઉઝને સિલાઈ મારું. હવે હા નારે બ્લાઉઝને સિલાઈ મારું જો તીથના દાદી તો હોય છે બ્લાઉઝ લઈને. ગાઈસ જો હું ફાઇનલી સિલાઈ મારી રહી. જો આ હાડીને મારી ફોલના આ હાડીને ચીકુન પેન્ટ ટી શર્ટ બધાને સિલાઈ મારી રહી. મશીન મેં કીધું ગાઈસ જો મારી થઈ ગયા. અને તીથું લાવે નારિયેળ પાણી નહીં તીથ જો નારિયેળ પાઇપી તીથના હાથમાં લઈને તીથ ફરો. નારિયેળ મારા હાથમાં જો બધા હારી જો નારિયેળ કાઢી દો પહેલાં તો બહાર. હું કાઢી દીધું ને હવે આટલા હોલ પાડી દઉં પછી નારિયેળ કાઢું પીવા માટે. તીથના તીથું પીશે નારિયેળ પાણી પીશે. સારું હું તીથના નારિયેળ કાઢી આલું. હોલ પાડી દઉં પહેલાં પાણી આવે એટલા માટે. જો ગાઈસ નારિયેળમાં હોલ પાડી દઉં. હવે ચપ્પલ તીથ આવ્યું ભૂ આવ્યું. જો નારિયેળમાં હોલ પાડી દીધું ને હવે આપી દઉં તીથના. લે તીથ જો આમાં તીથ હવે નારિયેળ પાણી પીસી. જો તીથે પીવાનું ચાલુ કરી દીધું. તીથ કેવું હો મસ્ત. તીથ કે મસ્ત. અમે હે ને અઠવાડિયામાં 2 થી 3 વાર તીથના નારિયેળ પાણી રોજ પીવડાવીએ છીએ. અઠવાડિયામાં 2-3 વાર પીવડાવીએ. રોજ રોજ તો નહીં પાતો.
2 દિવસ પહેલાં તીથે પીધું હતું. સાસુ આજથી લાવ્યો નહીં તીથ 2 દાડા પહેલાં તીથે પીધું હતું ને. ઓકે ઓવો તીચું બોલો ઓવો પીજો નહીં પીવું પીધું છ અંદર ભૂ હા એટલે તે પછી એટલું જ છે કે આટલું જ છે પી જા ફૂલ હા મમ્મા પી જા જો આમાં ટીચર જોઈ રહી તીત જો તીત કે મસ્ત ને હંતાઈ ગયો આમાં તીત ચો જતો રે ઉભો રા તીત આહા તીત તો નારિયેળ પાણી પીને નાચવા માંડે લે આમાં તીત નાહી જાય દોડતો જાય એ બાજુ હું તીતને લેવા માટે જાઉં પાછળ જતો રે ચંપલ પહેરીને આ બાજુ તીત જો મેં તારે તીતના 2 જણા આટલા આવ્યા છીએ અને જ્યાં વરસાદ આવ્યો તો થોડા દાડા પહેલાં એટલે બધું ઘાસ ઉગી ગયું તીત જો ગાઈસ બધું ઘાસ જેવું ઉગી ગયું હા હા જોબુ પાણી ટ્રેક્ટરમાં મેં કીધું તમે હર્ષ ઉપર ચડે તો નતો પડ્યો ભોય પણ જોબુ અત્યારે ઉલી જ હતી પતી ગયો જોબા ઉપર જો અત્યારે જોબુ ના હોય જોબુ પા થઈ ગયો જો ગાઈસ ઘાસ જેવું બધું ઉગી ગયું નહીં તીચો ઉગી ગયો છે એકા જો મીઠો લીમડો છે મસ્ત પોગર્યો બીજા બતાવજો નવરા મીઠા લીમડા જ છે આટલા તો જો આટલા નવરા મીઠા લીમડાના છોડ જો એટલા બધા હે અરે જો બધી બાજુ મીઠા લીમડા જ છે જો એકાન બધા હા તીથી મજા આયા જો તીત તો જો જાળી ખોલતી હતી હું બંધ કરી દો આવી સીડીએ જો આ બાજુ ધાબા પર જવાની ને આ બાજુ અને તીત તો જો પેલી બાજુ જો કરેલના ફૂલ જો આવ્યા પીળો હજુ તો આવા બીજા ફૂલ આવશે અને એમાં ચોળી જો આ રહી ચોળીનો છોડ આ રહ્યો જો આવેલો હો ને જો બીજા રે વેલા ચોળીના અને પેલો રીંગણનો છોડ આ રહ્યા જો રીંગણના છોડ બધા અને અંદર હોય બીજા બધા મીઠા લીમડા બધા બહુ ઉગી કારણ કે હા ને આટલા મીઠા લીમડા બહુ એટલા માટે અને હવે હું જાઉં પેલી બાજુ તીજ જતું રહ્યું એટલા માટે પહેલાં તીફો આવ્યા હતા હું તીફા લેવા આવી હતી આ બાજુ જો સીતાફળીના છોડ જેટલા હાથે ઉગી સીતાફળ કારણ કે સીતાફળ ખાઈને બીજ નાખ્યા હોય ને એરા બધા ઉગીને મોટી થઈ વાઈ નહીં હાથે ઉગી જાય બીજ વાયા વગર જવા તીજ તો અહીંથી આવી ને ગાડી ચલાવવા માંડે એકાંશના 2 જણ જવા દો બસ એકાંશની ગાડી લઈને હેડે ટીપ તો બસ જાય સ્કૂલની છોકરા ઉતારતા જાય અને ત્રીજો આમાં ગાડી લઈને કેટલા પહોંચે જો તીથને આવી જાય ગાડી લઈને પાછા બધા આવ્યા પરેશ અર્જુન ને બધા જો મની જગદીશ ને પરેશ ને ત્રીજો રમો અને બધા માટે બનાવું શરબત જો અત્યારે એમાં ખાવાનું બનાવવાનું ચાલુ અને શરબત બનાવું જો મિક્સ કરું બધું
પછી એને શરબત બનાવીને આપું ઠંડુ બનાવીને લઈ અને જગદીશ માટે ચા બનાવું. કારણ કે હે ને જગદીશના 2-3 દિવસથી તાવ આવવા હોય ને માથું ને બધું દુખે ને એટલે હે ને શરદી બધું થયું ને એટલે ઠંડુ નહીં પીતો એટલે એના માટે ચા. અને મોર્નિંગે ઠંડુ પીધું અને હવે ચા પીવાનો. માથા પર થોડું થોડું થી કપાળમાં બરોબર આટલા કોક ધીમે ધીમે જો કંચન બધું ખાવાનું લાવો નવા તીથને ત્યાં રમે. કંચન મંચુરિયન કાઢાજો. જો મંચુરિયન કાઢવા ચાલુ. તીથે જો ઢોલો ગાવાનું ચાલુ કરી ગઈ. જો મહેમાન તો હેડે અત્યારે રાતે જો અંધારું જેટલું હો. જગદીશ અર્જુન અને વાતી જો પરેશ મામા બાઈકમાં બેસી ગયા. આ જો ચા બેસી જો અમારી દીદી બેસી ગયા. દીદી જો ઓટો ખાવા માટે થઈ જાય ઓટો ખાઈને મળીને હેઠે જા કૂતરો આવજો. આવજો.